આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. બરોડા મેડિકલ કોલેજે મેળવ્યું ભારતના ટોપ 20માં સ્થાન, ગુજરાતમાં પ્રથમ ક્રમે. સરકારી મેડિકલ કોલેજ વડોદરાએ IIRF 2026 મેડિકલ રેન્કિંગમાં સમગ્ર ભારતમાં મેડિકલ કોલેજમાં 17મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સંસ્થાએ 1000માંથી 931.27નો પ્રભાવશાળી વેટેજ સ્કોર નોંધાવ્યો છે, જે તેને દેશની અગ્રણી તબીબી સંસ્થાઓમાં સ્થાન આપે છે. IIRF મૂલ્યાંકન મુખ્ય પરિણામોને ધ્યાનમાં લે છે, જેમાં ટીચિંગ, લર્નિંગ, રિસોર્સિસ એન્ડ પેડાગોજી, રિસર્ચ આઉટકમ્સ, ઇનોવેટિવ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્લુએન્સ, ફ્યુચર ઓરિએન્ટેશન અને એક્સટર્નલ પરસેપ્શનનો સમાવેશ થાય છે. અને GMC વડોદરાએ તમામ પરિણામોમાં મજબૂત સ્કોર મેળવ્યો છે, જે તેના સર્વાંગી સંસ્થાકીય વિકાસને દર્શાવે છે. આ સિદ્ધિ સંસ્થાના શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પરના સતત પરિણામનું ધ્યાનનું પરિણામ છે. કોલેજે પૂર્વ ડીન અને હાલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરના વિઝન અને વર્તમાન ડીન ડોક્ટર ધૃતિ પરમાર, એડિશનલ ડીન ડોક્ટર જીવરાજ ડામોર અને ફેકલ્ટી ડીન ડોક્ટર હેમંત માથુરના નેતૃત્વને આ સફળતાનું શ્રેય આપ્યો હતો. કોલેજની વિદ્યાર્થી કેન્દ્રિત પહેલો, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશન લાઇબ્રેરી, ડિજિટલ ઇન્ટરેક્ટિવ બોર્ડથી સજ્જ એર કન્ડિશન્ડ લેક્ચર થિયેટર અને ડિજિટલાઇઝ્ડ સ્ટુડન્ટ સેક્શન પેમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. અને તેણે તેના શૈક્ષણિક પરિસંગઠનને વધુ મજબૂત બનાવ્યું છે. અને મેડિકલ એજ્યુકેશન યુનિટની ટીમ, જેમાં કોઓર્ડિનેટર્સ અને સભ્યો ડોક્ટર સેજલ ઠક્કર, ડોક્ટર રમણ ડામોર, ડોક્ટર ભાવેશ બારિયા, ડોક્ટર ભાવિન બારાઈ અને ડોક્ટર ચિરાગ મિસ્ત્રીનો સમાવેશ થાય છે. તેમણે પણ IQAC અને MEU પ્રવૃત્તિઓ, શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જોડાણને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલેજે તેના વિદ્યાર્થીઓ, રેસિડન્ટ ડોક્ટરો, ફેકલ્ટી સભ્યો અને BMCAA દ્વારા યોજાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમની શૈક્ષણિક સિદ્ધિઓ, ક્લિનિકલ સેવાઓ અને ભારત તથા વિદેશમાં વ્યવસાયિક હાજરીએ સંસ્થાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરી છે. પાટવી ગુજરાતી ન્યૂઝ, CEO રાજુ સુભાઈ.